તો 2025 તો છેલ્લો દિવસ અને ઘણો પોઝિટિવ રહેતો જોવા મળ્યો છે. 2025 તો છેલ્લો દિવસ કારણ કે 2025નો અંત આપણને અહીંયા નિફ્ટીમાં 26,000ને પાર થતો જોવા ખાસ કરીને મળ્યો છે. જો નિફ્ટી આજે એક સારી તેજી દર્શાવી, આજે શરૂઆત થોડીક મ્યુટેડ થઈ હતી પરંતુ ત્યારબાદ એક સારી તેજી આવી અને 26,100ની ઉપર આજે નિફ્ટી બંધ થયું છે. ખાસ તેજી આજે તમને નિફ્ટી બેંકમાં જોવા મળી, જ્યાં એક સારું બ્રેકઆઉટ આપણને 59,500ની ઉપર તો આવ્યું, પરંતુ એ જે રેઝિસ્ટન્સ હતું 59,500ની ઉપર, ત્યાં આગળ આજે આપણે બંધ થવામાં પણ સફળ રહ્યા. સેન્સેક્સની અંદર પણ એક સારી તેજી આજના દિવસે જોવા મળી અને ખાસ કરીને આજના દિવસે તમને મિડ કેપ અને સ્મોલ કેપ આ બંને જગ્યાએ પણ સારા તેજી દર્શાવતી જોવા મળી. જ્યાં આગળ સ્મોલ કેપ આજે લગભગ 1-8% જેટલો વધ્યો હતો. આજે તમને મોટે ભાગના સેક્ટર્સ એટલે તમામ સેક્ટર્સ આમ તો ગ્રીન ઝોનની અંદર બંધ થયા છે, એકમાત્ર આઈટીને છોડીને, પરંતુ સૌથી સારી તેજી આજે તમને ઓઇલ એન્ડ ગેસ સેક્ટરમાં જોવા મળી, સરકારી કંપનીઓમાં રહી, મેટલ કંપનીઓમાં અને ડિફેન્સ કંપનીઓમાં પણ આજે તમને સારી તેજી સાથેનું કામકાજ જોવા મળ્યું છે. વેલ, વાત કરી લઈએ આજે નિફ્ટીના વધનારા કાઉન્ટર્સની, તો JSW સ્ટીલ, ટાટા સ્ટીલ આ બેમાં તમને એક સારી તેજી જોવા મળી. સરકારે એલોય અને નોન એલોય બંને સ્ટીલ પર ખાસ કરીને સેફગાર્ડ ડ્યુટી લગાવી, એને લઈને સારી તેજી રહી. આ ઉપરાંત તમને ONGC, કોટક મહિન્દ્રા બેંક જેવા કાઉન્ટર પણ થોડાક ફોકસમાં રહેતા દેખાયા. બીજી તરફ જ્યાં ઘટાડો થોડોક આજે આવતો જોવા મળ્યો એમાં જુઓ થોડાક આઈટી કાઉન્ટર્સ હતા. TCS, ટેક મહિન્દ્રા, ઇન્ફોસિસમાં થોડોક ઘટાડો રહ્યો, ગ્રાસિમમાં થોડુંક એક દબાણ આજના દિવસે આપણને જોવા મળ્યું. વાત કરી લઈએ મિડકેપની, તો અહીંયા પણ આજે તમને હિન્દુસ્તાન પેટ્રોલિયમમાં જુઓ જોરદાર તેજી જોવા મળી. 6.5% સેલમાં એક ઉછાળો આવ્યો. ગોડફ્રે ફિલિપ્સ, ઓઇલ ઇન્ડિયા જેવા કાઉન્ટર એક સારી તેજીની અંદર આજે બંધ થયા, પરંતુ જ્યાં દબાણ તમને આજના દિવસે જોવા મળ્યું ત્યાં જુઓ વોડા આઈડિયા, AGRને લઈને સમાચાર આવ્યા, સ્પષ્ટતા આવી, પરંતુ બજારને જે જોઈતું છે એ ન મળ્યું, એને લઈને ખાસ કરીને મોટો ઘટાડો આવ્યો. આ ઉપરાંત સ્વિગી, PB ફિનટેક, પ્રીમિયમ એનર્જી જેવા કાઉન્ટરમાં પણ એક મોટો ઘટાડો આજે તમને આવતો દેખાયો. ઓવરઓલ આપણે એક પોઝિટિવ નોટ પર બંધ થયા છીએ, પરંતુ હજી પણ જે 25,700, 26,300 આ રેન્જની અંદર જ આજે આપણે છીએ. નો ડાઉટ એક 26,100ની ઉપર આજે એક સારું બ્રેકઆઉટ આવ્યું છે. હવે જોવાનું એ રહેશે કે આવતીકાલની શરૂઆત આપણને ત્યાંથી કેવી થતી જોવા મળે છે અને 26,300ને આપણે જ્યારે પાર કરીશું ત્યારે જ કોઈ ડિસાઇસિવ તેજી આપણને નિફ્ટીની અંદર આવતી દેખાઈ શકે છે.